હેલો દોસ્તો, કેમ છો તમે બધા? દોસ્તો અત્યારે છે બપોરનો સમય અને સવારે તો મને ટાઈમ મળતો નહોતો કે આ કબાટ સાફ કરવાનું હતું અને આ કબાટ ઉપરનું બધું સાફ કરવાનું હતું. તો અત્યારે બપોરનો સમય છે, છોટું નિશાળે જતો રહ્યો છે, એના પપ્પા કામ ઉપર જતા રહ્યા છે, તો હું અત્યારે બપોરે નવરી છું. તો આજે સાફ કરવું છે મારે કબાટ, તો હું ચાલુ પડી જાઉં મારા કબાટ સાફ કરવા માટે. તો જુઓ બધું જ્યાં ત્યાં પડ્યું છે અને કબાટ ઉપર પણ આવું છે, તો બધું સાફ કરવાનું છે. તો જુઓ દોસ્તો, બધું કબાટ મેં ખાલી કરી દીધું છે. તો હવે સાવરણી પકડવાની છે, તો મેં પકડી લીધી સાવરણી અને સરસ રીતે સાફ કરી નાખું. તો અહીંયા મેં ગોદડા બધા સારી રીતે ગોઠવી દીધા છે ને આ છે છોટું પપ્પાના બૂટ અને આ ચપ્પલ અને આ રહ્યા મારા સેન્ડલ. તો જુઓ દોસ્તો, આ છે મારા સેન્ડલ. તમને કેવા લાગ્યા કોમેન્ટમાં સારા હોય તો જરૂર કહેજો. અને અહીંયા ભરી દીધા છે છોટુના બધા રમકડા, બેટ અને આ ગાડીઓ અને આ નાના નાના રમકડા. તો જુઓ દોસ્તો, એટલું સાફ કરું છે એટલે એમાં તો ગરમી થઈ ગઈ છે. આજ તો તાપ પણ બહુ છે, તો પણ શું કરું, કામ તો આપણે કરવું પડે, તે કરવું જ પડે. તો દોસ્તો જુઓ, કબાટની અંદર તો કમ્પ્લીટ બધું કામ સાફ થઈ ગયું, કમ્પ્લીટ બધું ગોઠવાઈ ગયું છે. અને હવે કરવાનું છે ઉપરની સાફ સફાઈ, કેમ કે આના ઉપર કબાટ ઉપર પણ જુઓ દોસ્તો, કબાટ ઉપર પણ આ બધું આ એમ જ્યાં ત્યાં પડ્યું છે. તો હવે એને સાફ કરવાનું લઉં, કબાટને કરું બંધ. તો બધું મારે કમ્પ્લીટ રીતે મેં સાફ કરી દીધું છે જુઓ. તો દોસ્તો બધું સાફ થઈ ગયું, કબાટની અંદર પણ સાફ સફાઈ થઈ ગઈ અને ઉપર પણ થઈ ગઈ. અને હવે કાઢવાનું છે કચરો, તો કચરો કાઢી નાખું. તો કચરો કાઢાઈ ગયો છે એ હવે લાગી છે બહુ ગરમી, તો હું ઠંડા પાણીથી થોડું હાથ પગ ધોઈ નાખું તો થોડું સારું લાગે. પાણી પણ બહુ મસ્ત છે. તો મોઢું મેં ધોઈ નાખ્યું છે ને મોઢાને સરસ રીતે સાફ કરી નાખું. આજ તો ગરમી બહુ લાગે છે, કેમ કે વરસાદ આવે એવું લાગે છે કે તો તમે બધા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આપણે પાછા મળતા રહીશું રોજ. જય શ્રી કૃષ્ણ દોસ્તો, બાય બાય.